નમસ્કાર અમારા વાલા પેન્શનર મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, આજનો વિડીયો ખાસ કરીને દરેક પેન્શનર અને સરકારી કર્મચારી માટે ખૂબ જ અગત્યનો છે। ખાસ કરીને 66 વર્ષથી ઉપરના પેન્શનર મિત્રો માટે આ માહિતી ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેથી આ વિડીયોને ધ્યાનથી સાંભળજો, કારણ કે 28 ફેબ્રુઆરી સુધીમાં એક મહત્વપૂર્ણ કામગીરી પૂર્ણ ન કરાય તો પેન્શનમાં લોચા પડી શકે છે। તેથી મિત્રો, આજનો આ વિડીયો સંપૂર્ણ જોવો અને ઉપયોગી લાગે તો અન્ય પેન્શનર મિત્રો સુધી જરૂરથી શેર કરજો અને મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો। તો મિત્રો, સૌથી પહેલાં વાત કરીએ મોંઘવારી ભથ્થા એટલે કે ડીએ વધારાની। તો જેમ કે આપણે જાણીએ છીએ કે કેન્દ્ર સરકાર વર્ષમાં 2 વખત એટલે કે જાન્યુઆરી અને જુલાઈમાં મોંઘવારી ભથ્થામાં સુધારો કરતી હોય છે। હાલના તાજા આંકડા અને CPI IW આધારિત માહિતી મુજબ જાન્યુઆરી 2026થી ડીએમાં વધારો થવાનો માર્ગ લગભગ સ્પષ્ટ બની રહ્યો છે। હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને 58% મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે। જો 2% વધારો થાય તો આ દર 60% સુધી પહોંચી શકે છે। મિત્રો, અહેવાલો અનુસાર સરકાર હોળી પહેલાં અથવા તો માર્ચ 2026ના પ્રથમ સપ્તાહમાં જાન્યુઆરી ડીએ વધારાની સત્તાવાર જાહેરાત કરી શકે છે। સામાન્ય રીતે જાન્યુઆરીથી અમલમાં આવતો વધારો માર્ચમાં જાહેર થાય છે અને ત્યારબાદ જાન્યુઆરી અને ફેબ્રુઆરીના એરિયર્સ સાથે માર્ચના પગારમાં જમા થાય છે। એટલે કે પેન્શનર મિત્રો અને કર્મચારીઓ માટે ડબલ ખુશખબર થશે। એક તરફ વધેલું ડીએ અને બીજી તરફ 2 મહિનાનું એરિયર્સ, એમ કરીને ડબલ ફાયદો થવાનો છે। હવે મિત્રો, વાત કરીએ આ વધારાનો સીધો લાભ કેટલો મળશે તેના વિશે। તો ઉદાહરણ તરીકે લેવલ 1ના કર્મચારીઓનું લઘુત્તમ મૂળભૂત પગાર 18,000 રૂપિયા છે। હાલમાં 58% મુજબ તેમને 10,440 રૂપિયા મોંઘવારી ભથ્થું મળે છે। જો 2% વધારો થાય અને દર 60% થાય તો તેમને 10,800 રૂપિયા મળશે, એટલે દર મહિને સીધો 360 રૂપિયાનો વધારો થશે। 2 મહિનાના એરર્સ તરીકે અંદાજે 720 રૂપિયા વધારાના મળી શકે છે। પેન્શનરો માટે પણ આ જ દરે મોંઘવારી રાહત લાગુ પડે છે, તેથી પેન્શન રકમમાં પણ વધારો થશે। અને મિત્રો, અહીં એક મહત્ત્વની બાબત સમજવી એ પણ જરૂરી છે કે 7મો પગાર પંચનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2025ના રોજ પૂર્ણ થયો છે। હવે 1 જાન્યુઆરી 2026થી મળતો ડીએ વધારો એક પ્રકારની વચગાળાની રાહત તરીકે કામ કરશે, જ્યાં સુધી 8મો પગાર પંચ અમલમાં નહીં આવે। જ્યારે 8મો પગાર પંચ લાગુ થશે ત્યારે શક્યતા છે કે હાલનું મોંઘવારી ભથ્થું મૂળ પગારમાં મર્જ કરવામાં આવે। જો એવું થાય તો 18,000 રૂપિયાનો મૂળ પગાર વધીને આશરે 21,600 રૂપિયા છે કે તેથી વધુ થઈ શકે છે। આથી ભવિષ્યમાં પેન્શન અને અન્ય ભથ્થાઓ પર પણ સકારાત્મક અસર પડશે। હવે મિત્રો, ખાસ સૂચનાની વાત કરીએ તો 66 વર્ષથી ઉપરના પેન્શનરો માટે છે। તો કેટલાક વિભાગોમાં જીવન પ્રમાણપત્ર, બેંક KYC અપડેટ અથવા તો અન્ય જરૂરી દસ્તાવેજોની પ્રક્રિયા 28 ફેબ્રુઆરી સુધી પૂર્ણ કરવી ફરજિયાત હોય છે। જો સમયસર આ કામગીરી ન થાય તો પેન્શન રોકાઈ જવાની અથવા તો વિલંબ થવાની શક્યતા રહે છે। તેથી તમામ વરિષ્ઠ પેન્શનર મિત્રોને વિનંતી છે કે પોતાના બેંક અથવા તો સંબંધિત વિભાગ સાથે સંપર્ક કરીને જરૂરી પ્રક્રિયા સમયસર પૂર્ણ કરી દેજો। ડિજિટલ જીવન પ્રમાણપત્ર દ્વારા પણ આ પ્રક્રિયા સરળતાથી પૂર્ણ કરી શકાય છે। મિત્રો, ડીએ વધારો માત્ર એક આંકડો નથી। આજના વધતા મોંઘવારીના સમયમાં આ વધારો ઘરના બજેટ માટે મોટી રાહત સાબિત થાય છે, જેમાં મિત્રો દવાઓ, ઘર ખર્ચ, વીજળી પાણીના બિલ અને દૈનિક જરૂરિયાતોની વસ્તુઓના ભાવ વચ્ચે આ 2% વધારો પણ મહત્ત્વનો બને છે। તેથી દરેક પેન્શનર અને કર્મચારી આ જાહેરાતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। અને મિત્રો, અહેવાલો દર્શાવે છે કે ડિસેમ્બર 2025ના મોંઘવારી આંકડાઓના આધારે આ વધારો લગભગ નક્કી જ છે। જો સરકારે હોળી પહેલાં જાહેરાત કરી દીધી તો માર્ચના અંત સુધી વધારાની રકમ ખાતામાં જમા થવાની સંભાવના છે। તેથી મિત્રો, સકારાત્મક સમાચાર માટે તૈયાર રહો।